નમસ્કાર દોસ્તો, જો તમે ધાર્મિક છો તો તમારા માટે આજે બ્રેકિંગ ન્યૂઝ છે. તમે કદાચ તમારા કોઈ ધર્મગ્રંથમાં નહીં વાંચ્યું હોય, તમારા કોઈ ગુરુજી, પપ્પુ, દધુ, સ્વામી મહારાજે ક્યારેય નહીં જણાવ્યું હોય, ઇવન તમને તમારી જિંદગીમાં તમારા માતા પિતા, નાના નાની, દાદા દાદીએ પણ નહીં જણાવી હોય એવી વાત હું તમને જણાવવાની છું. તમને ખબર છે, આપણે જે ગણપતિ દાદાને પૂજીએ છીએ, દરેક સારા કામમાં પ્રથમ એમની પૂજા કરીએ છીએ. હિન્દુઓના ઘરે ઘરે જે ગણપતિ દાદા પૂજાય છે, એમના એક માસિયાઈ ભાઈ પણ હતા. અને કોણ ખબર? ઘનશ્યામ પાંડે. અરે ના ઓળખ્યા યાર, સહજાનંદ સ્વામી, આપણા સ્વામિનારાયણ ભગવાન યાર. હા, એ આપણા ગણપતિ દાદાના માસિયાઈ ભાઈ હતા. અને આવું હું નથી કહેતી, આ સ્વામિનારાયણના એક સંત કહી રહ્યા છે, કેવલ્ય સ્વરૂપ સ્વામીજી. આ સ્વામીજી છે, એમના માટે કહેવાય છે કે તેઓ પ્રખર જ્ઞાની છે, હિન્દુ ધર્મનું ઊંડું અધ્યયન કરેલું છે. હવે આવા સ્વામી જો કઈ વાત કહેતા હોય તો એમાં સત્ય તો હશે જ, એવું હરિભક્તોને પણ લાગતું હશે. એટલા માટે જ જ્યારે એમણે આવડી મોટી વાત કહી ત્યારે એક પણ હરિભગત ઊભો થઈને પ્રશ્ન ના કર્યો, તર્ક ના કર્યું અને તાલીઓ પણ પાડતા હતા. તો વાત એમ છે કે આ કેવલ્ય સ્વરૂપ સ્વામીજી હિન્દુ ધર્મનું ઊંડું અધ્યયન કરનાર પ્રખર જ્ઞાની એવા કેવલ્ય સ્વરૂપ સ્વામીજી કયા ફાટાના છે હું શ્યોર નથી, વડતાલના છે, બીએપીએસના છે કે કોઈ અન્ય, કોઈને જાણ હોય તો કમેન્ટમાં જણાવજો. આ સ્વામીજીનો વિડીયો છે કે યુએસ થી ઉડતો ઉડતો આવ્યો છે. એમાં એક વાર્તા કહે છે કે દક્ષ પ્રજાપતિની 60 દીકરીઓ હતી, જેમાંથી એમણે 27 ચંદ્રને પરણાવી, એક શિવજીને પરણાવી અને 13 ધર્મદેવને પરણાવી. હવે ધર્મદેવ કોણ? તો કે આ સહજાનંદ સ્વામીના પિતાશ્રી, જેમનું મૂળ નામ હતું દેવ શર્મા. મતલબ કે દક્ષ પ્રજાપતિની 13 દીકરીઓ, પાર્વતીજીની સગી બહેનો, એ આ ભક્તિ દેવી કે પ્રેમવતી અથવા તો મૂળ નામ કહું તો બાલાદેવીની સગી બહેનો હતી. એ હિસાબે ગણપતિજી અને સહજાનંદ પાંડે બંને ભાઈઓ હતા. મને તો એ વિચારીને હસવું આવતું હતું કે આપણા મહાદેવ અને આ ઘનશ્યામ પાંડેના પિતાજી દેવ શર્મા એ બંને સાડુભાઈ થતા હતા, આ સ્વામીજીના કહેવા અનુસાર. અને સૌથી વધારે દયા તો આ સાંભળવા વાળા લોકો ઉપર આવે છે કે જરા પણ તમને શંકા ના થાય, તમારા સ્વામીજીઓ ગમે આ ગપ્પા મારે, ઘોડા ફેંકે, તમે તાળીઓ પાડો, સાંભળી પણ લો. જે ગણપતિજી, જે શિવજીની પૂજા જ્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાય હતો પણ નહીં, અસ્તિત્વ પણ નહોતું ત્યારની થાય છે, એમને ક્યારેક એની ઉપર બેસાડી દે છે, ક્યારેક એમના સંબંધી બનાવી દે છે, સાડુભાઈ બનાવી દે છે, માસિયાઈ ભાઈ બનાવી દે છે, અને આ હરિભક્તો સાંભળી પણ લે છે, તાળીઓ પણ પાડે છે. અજીબ છે. હવે અહીંયા એક વાત કહી દઉં, આડ વાત, કે આ ધર્મદેવ અને ભક્તિ માતાનું નામ ક્યાંથી આવ્યું? તો સ્કંદ પુરાણમાં એક કથા છે જેમાં નર નારાયણના માતા પિતાનું નામ ધર્મ અને ભક્તિ આપવામાં આવ્યું છે. એ પ્રતિકાત્મક રૂપે આપવામાં આવ્યું છે કે જ્યાં ધર્મ અને ભક્તિનું મિલન થાય ત્યાં સ્વયં નર નારાયણ પ્રગટ થાય. ત્યાંથી આ સ્ટોરી, આ નામ ઉઠાવીને સહજાનંદ સ્વામીના માતા પિતાને ધર્મદેવ અને ભક્તિ માતાનું નામ આપી દીધું. મૂળ એમનું નામ દેવ શર્મા અને બાલાદેવી હતું. હવે ઘનશ્યામ પાંડે, આ નામમાં પણ થોડો લોચો છે. કહેવાય છે કે એમનું જન્મનું નામ હરિપ્રસાદ પાંડે હતું, પણ બાદમાં ઘનશ્યામ પાંડે કરી દેવામાં આવ્યું, ત્યારબાદ સહજાનંદ સ્વામી કરી દેવામાં આવ્યું, ત્યારબાદ સ્વયં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામિનારાયણ ભગવાન થઈ ગયા. પહેલા જે વ્યક્તિ કૃષ્ણને પોતાના ઈષ્ટદેવ માનતા હતા, શિક્ષાપત્રીમાં પ્રથમ શ્લોકમાં કૃષ્ણને પોતાના ઈષ્ટદેવ કહે છે. એ કૃષ્ણનું સ્વરૂપ એને બનાવી દેવામાં આવ્યા, વિષ્ણુજીનો અવતાર બનાવી દેવામાં આવ્યા, અને હવે સીધો એટેક કર્યો ગણપતિજી ઉપર. ગણેશજી, જેની પૂજા હિન્દુઓમાં ઘરે ઘરે થાય છે, કોઈ પણ સારા કામમાં સૌથી પહેલા થાય છે, એના માસિયાઈ ભાઈ બનાવી દીધા. આગળ પણ આ સ્ટોરીમાં શું કે છે સ્વામીજી સાંભળો, કે જ્યારે સહજાનંદ સ્વામી વનમાં તપ કરતા હતા, 4 દિવસથી ભૂખ્યા હતા, ત્યારે મહાદેવ અને પાર્વતીજી એમને જમાડવા માટે જાય છે સાથવો બનાવીને. હવે સમજાયું તમને શું કરવા આવું થયું? આવું કે છે સ્વામીજી કે માતા કરતા માસીને હેત વધારે હોય, એટલે પાર્વતી માતા સહજાનંદ સ્વામીને સાથવો ખવડાવવા આવ્યા હતા. અને મને એમ હતું કે કદાચ અત્યાર સુધીમાં, હવે તો વિડીયોમાં કોઈ હરિભક્ત ઉભો થશે અને આ સ્વામીજીને રોકશે, પણ ના, તાલીઓનો ગડગડાટ સંભળાતો હતો. કોપીરાઇટ ઇસ્યુને કારણે હું આ વિડીયો અહીંયા મૂકી નથી શકતી. કમેન્ટ બોક્સમાં લિંક મૂકું છું, મારી ટેલિગ્રામ ચેનલ ઉપર તમને મળી જશે, ડાઉનલોડ કરવું હોય તો કરી શકો છો. વેલ, તો વાત મારે અહીંયા એ પણ કરવી છે કે હિન્દુત્વની વાતો કરવાવાળા, સનાતન ધર્મને બચાવવાની વાતો કરવાવાળા ધર્માંતરણનો મોટે ભાગે વિરોધ કરતા હોય છે કે હિન્દુઓ ક્રિશ્ચિયન ધર્મ અપનાવી લે છે, આદિવાસીઓ ક્રિશ્ચિયન ધર્મ અપનાવે છે કે મુસ્લિમ ધર્મ અપનાવે છે, વગેરે વગેરે. એનો ખૂબ વિરોધ થાય છે.
જબરજસ્તી થતું હોય તો વિરોધ સ્વાભાવિક પણ છે, થવો પણ જોઈએ. પણ મારે એ કહેવું છે કે જો કોઈ વ્યક્તિ મહાદેવનું, રામનું, કૃષ્ણનું નામ મૂકીને જીસસને પૂજવા માંડે, ચર્ચમાં જઈને હાલેલુયા કરતા કરતા ઘૂંટણ થકવી જાય એવા ડાન્સ કરવા માંડે, તો તમને દુઃખ થાય. જે વ્યક્તિ રામનું, કૃષ્ણનું, મહાદેવનું નામ લેતો હોય, અચાનક મસ્જિદોમાં જઈને 5 વાર નમાઝ પડવા માંડે, અલ્લાહુ અકબર કરવા માંડે, તો તમને દુઃખ થાય. પણ જે વ્યક્તિ કાલ સુધી રામ રામ કહેતો હતો, જય શ્રી કૃષ્ણ કહેતો હતો, અચાનક જય સ્વામિનારાયણ બોલવા માંડે, તો તમને નવાઈ કેમ નથી લાગતી? આ ધર્માંતરણને તમે કઈ દ્રષ્ટિથી જુઓ છો? તમારો ઓપિનિયન મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અહીંયા તમને દુઃખ કેમ નથી થતું? પહેલા વિષ્ણુનો અવતાર બનાવ્યા, કૃષ્ણનું સ્વરૂપ બનાવ્યા, હવે ગણપતિજીના ભાઈ બનાવી દીધા, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ, દરેક ઈશ્વરથી ઉપરનું સ્થાન આપી દીધું. આ ધર્માંતરણને તમે કઈ નજરે જુઓ છો? અને હંમેશા હિન્દુત્વની વાતો કરવા વાળા, હિન્દુત્વના નામે મત માંગવા વાળા એ નેતાઓને દુઃખ કેમ નથી થતું? તમે તો હિન્દુત્વનો ઠેકો લઈને ફરો છો, તો તમને આવા સ્વામીજીના વિડીયો આવે છે, આવા બફાટ આવે છે, ત્યારે તમને કેમ કઈ નથી થતું કે આ સંસ્થામાંથી મસ્ત મોટું ફંડ આવે છે એટલે ચૂંટણી માટે, કે પછી હરિભક્તોના મત મળે છે એટલે? લે, હા, રાજનીતિ નથી કરતી હું યાર. હમણાં જ નૌતમ સ્વામીનો એક વિડીયો વાયરલ થયો હતો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લગતો. એમાં એ સાફ ભાજપ માટે મત માંગતા સંભળાય છે અને કહે છે કે તમે મને ભાજપનો દલાલ કહો, એજન્ટ કહો, કોમવાદી કહો, પણ ભાજપને મત આપો. હવે વિચાર કરો, જ્યાંથી મત આવતા હોય, જ્યાંથી ફંડ આવતું હોય, ત્યાંથી પછી હિન્દુ ધર્મ ઉપર અટેક પણ થાય તો બોલાય કેવી રીતે? એટલે જ્યારે હોય ત્યારે ધર્માંતરણ ઉપર, હિન્દુ મુસ્લિમ ઉપર, ક્રિશ્ચિયન ઉપર આક્રોશ ઠાલવતા, ગુસ્સો કરતા લોકો પણ જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત આવે ત્યારે ચૂપ થઈ જાય છે. ઇવન હિન્દુત્વનો ઠેકો લઈને ફરતી સંસ્થાઓ પણ અહીંયા ચૂપ થઈ જાય છે. મને સમજાતું નથી કેમ. ભાજપને તો મત અને ચૂંટણી ફંડ મળે છે, પણ આ આરએસએસ, વીએચપી, બજરંગ દળને શું મળતું હશે? એ પણ હારા આનો વિરોધ નથી કરતા. ગજબ છે. ખેર, જે પણ હોય, આ તો ફક્ત ધ્યાન દોરવા પૂરતું કે વાતો તમે સનાતનની, હિન્દુત્વની કરો છો, પણ જ્યારે તમારા ધર્મ ઉપર, ધાર્મિક પ્રતીકો ઉપર, ભગવાન ઉપર જ્યારે આવા અટેક થાય, આવો બફાટ થાય, ત્યારે તમે કેમ ગુફામાં ભરાઈ જાઓ છો? એક સવાલ છે. અને આ સંપ્રદાયના હરિભક્તોને પણ મારો સવાલ છે કે તમે ખેર પૂજી શકો, ભારતમાં છીએ, લોકશાહી છે, તમે જેને ચાહે એને માની શકો, પૂજી શકો, પણ તમારી પૂજા, તમારી આસ્થા કોઈ અન્યની આસ્થાની ઉપર છે. તમારા ભગવાન કોઈ અન્ય ભગવાનની ઉપર છે. કોકની લીટી ભૂસીને તમારી લીટી લાંબી કરવાનો આટલો બધો શોખ તમને શા માટે છે? તમારા સ્વામીઓ આવો બફાટ કરે છે, એને રોકવાની જવાબદારી તમારી નથી. તમે તાલીઓ પાડો છો, આવા બફાટને વધાવી લો છો. ખેર, જે હોય એ, આ સ્વામીજી જે બોલ્યા છે, ગણપતિ બાપાના ભાઈ બનાવી દીધા છે ઘનશ્યામ પાંડેને, શિવજીને અને ઘનશ્યામ પાંડેના પિતાજીને સાડુભાઈ બનાવી દીધા છે. આ વિશે તમારું શું કહેવું છે? તમારો ઓપિનિયન કમેન્ટમાં જણાવજો. મળશું નવા વિડીયોમાં, નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો. નમસ્કાર.